રાજ્યના સૌથી મહત્વના સમાચારની કે જે ખૂબ જ ચોંકાવનારા છે। જૂનાગઢ તોડકાંડમાં હવે સૌથી મોટા સટ્ટાકાંડના પણ આરોપ લાગી રહ્યા છે। ત્યારે સંબંધ એ છે કે તોડકાંડ અને સટ્ટાકાંડ બંને વચ્ચે કરોડો રૂપિયાના સોદા થયા છે। આ બંને કાંડ જે છે તે રોજ નવા ચોંકાવનારા ખુલાસા કરે છે ને એટલે જોઈશું કે આખરે શું છે સંબંધ બંને કાંડનો। જૂનાગઢ તોડકાંડ મામલો દિવસે ને દિવસે મોટો થઈ રહ્યો છે। તોડકાંડના તાર દુબઈ સુધી જોડાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। કરોડોનો તોડ થયાની પણ શંકા છે। હાલ મુખ્ય આરોપી એવા તરલ ભટ્ટ પોલીસ પકડથી દૂર છે। આખા કેસમાં બની શકે કે આવનારા દિવસોમાં મોટા અને ચોંકાવનારા તથ્યો બહાર આવે। જોઈએ આ રિપોર્ટ। જૂનાગઢમાં 3 પોલીસ કર્મીઓ દ્વારા વેપારીઓ પર ખોટા કેસ થકી લાખોની તોડ કર્યાનો વિવાદ હવે સતત વધી રહ્યો છે। કેરળના એક વેપારી પાસે 25 લાખ માંગતા પ્રાથમિક મામલો તોડકાંડનો બહાર આવ્યો હતો। ત્યારે લાગી રહ્યું હતું કે આ મામલો કદાચ અહીં સુધી જ સીમિત રહેશે, પરંતુ જેમ જેમ સમય ગયો અને પોલીસ દ્વારા તપાસ વિસ્તૃતમાં કરવામાં આવી તેમ તેમ આખા મામલે નવી એવી વિગતો સામે આવી જેણે પોલીસ ખાતાને પણ હચમચાવી દીધું છે। જી હા, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા બાદ સવાલ એ છે કે શું તોડકાંડના તાર દુબઈ સુધી જોડાયેલા છે? જી હા, આપે બરાબર સાંભળ્યું। જે પ્રકારની સ્થિતિ અત્યારે છે તે આવનારા સમયમાં સૌ કોઈને ચોંકાવી શકે છે। આખા મામલે એટીએસે અલગ અલગ મુદ્દે તપાસ હાથ ધરી છે। અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો। આ સટ્ટા માટે 1000 જેટલા બેંક એકાઉન્ટનો એ સમયે ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો। આરોપી તરલ ભટ્ટે તમામ એકાઉન્ટની માહિતી મેળવી હતી। કેસની તપાસની વિગતો તરલ ભટ્ટે છુપાવી પણ હતી। અમદાવાદથી તેઓની જ્યારે જૂનાગઢમાં બદલી થઈ ત્યારે પેનડ્રાઈવમાં 1000 બેંક ખાતાની વિગતો તેઓએ સાચવી રાખી હતી। એક બાદ એક ખાતાઓને ફ્રીઝ કરવાનું તેઓએ શરૂ પણ કર્યું હતું। ખાતા અનફ્રીઝ કરવા માટે ખાતાધારકો પાસે રૂપિયા માંગવામાં આવતા હતા। પીઆઈ તરલ ભટ્ટ જ્યારે અમદાવાદ પીસીબીમાં હતા તે સમયે તેઓએ માધુપુરા પોલીસ મથકમાં એક કેસ દાખલ કર્યો હતો અને તેને ક્રિકેટ સટ્ટાકાંડનું નામ આપવામાં આવ્યું હતું। પરંતુ જે બેંક એકાઉન્ટની વિગતો ખુલી હતી તે માત્ર ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે બુકીઓના નહોતા। એ બેંક એકાઉન્ટમાં અન્ય કેટલાક એવા બેંક એકાઉન્ટ પણ હતા જે 2 નંબરના ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિઓ હોય। એ ઉપરાંત કોમોડિટી બિઝનેસ સાથે સંકળાયેલી વ્યક્તિઓના પણ એકાઉન્ટ હતા અને તેને કારણે જ ટોટલ આંકડો હજારો કરોડમાં પહોંચતો હતો। આ મામલાની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને શું એસએમસી આ મામલાની તપાસ કરી રહી હતી તે સમયે જૂનાગઢના કાંડની કોઈ વિગતો એસએમસીને મળી હતી કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। અહીં મહત્વનું છે કે જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એટલે તોડકાંડનું કનેક્શન દુબઈના સટ્ટાકીન સાથે હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। વર્લ્ડ કપ ફાઇનલના 2 દિવસ પહેલા અનેક ખાતાઓને ફ્રીઝ કરવામાં આવ્યા હતા। 17 નવેમ્બરે 289 જેટલા બેંક એકાઉન્ટ હતા કે જેને ફ્રીઝ કરાયા હતા। એવું પણ સામે આવી રહ્યું છે કે 2 બુકીઓની લડાઈમાં હરીફ બુકીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવાયા હતા। આ કાંડમાં કરોડો રૂપિયા બનાવવાનો કારસો રચાયો હોય તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે। આખા કાંડ પાછળ પીઆઈ તરલ ભટ્ટ જ મુખ્ય આરોપી હતા। ક્રિકેટ સટ્ટાકાંડની વિગતો પણ બહાર આવે તેવી શક્યતાઓ છે। 17 નવેમ્બરે 281 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 2 દિવસ પછી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચ હતી। આશંકા એવી છે કે કેટલાક ચોક્કસ બુકીઓને મદદ કરાવવા માટે કોઈ એક બુકી સાથે સંકળાયેલા આ બેંક એકાઉન્ટ હોઈ શકે છે અને જો તે બ્લોક કરાવવામાં આવે તો આપોઆપ તે ધંધો અન્ય બુકી તરફ વળી જાય। આ સિવાય અન્ય 2 અલગ અલગ દિવસોએ પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા। આ જે તારીખોમાં એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા તેની આગળ પાછળની મેચો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। માનવદરના સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના બુકીઓ સાથે સંબંધો હતા
અને કોઈ બુકીઓના ચોક્કસ ઇશારા ઉપર તો આ જૂનાગઢનો કાંડ આચરવામાં નથી આવ્યો અને તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં એટીએસ દ્વારા ફરિયાદના તેમજ કેસને લગતા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં એક બાદ એક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. આ સાથે એટીએસના અધિકારીઓ જૂનાગઢ એસઓજીની કચેરીમાંથી મળેલા 335 જેટલા બેંક એકાઉન્ટ હોલ્ડરની વિગતોને આધારે તેઓનું પણ નિવેદન નોંધશે, જેથી કરીને ખ્યાલ આવે કે શું આ લોકોએ તેમની સાથે વાત કરી છે. આ આખા કામમાં એક અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે. આખા કેસમાં એટીએસે તરલ ભટ્ટને પકડવા માટે પણ ગતિવિધિઓ બરાબરની તેજ કરી દીધી છે. હાલ તરલ ભટ્ટ ક્યાં છે તેની જાણ નથી, તેઓ ભૂગર્ભમાં છે. જો કે તેમના પક્ષ તરફથી આજે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરવામાં આવી છે. જો કે તરલ ભટ્ટની માહિતી એટલી સામે આવી છે કે તેઓ ભારત છોડીને ક્યાંય નથી ગયા. સુરક્ષા એજન્સીઓએ અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરી દીધી છે અને આ કેસથી માહિતગાર કરી છે. એ સિવાય પીઆઈ અરવિંદ ગોહિલને પણ ઝડપવા માટે પોલીસ તરફથી એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ આખા કેસની વાત કરીએ તો એએસઆઈ દીપક જાનીએ એટીએસ સામે પૂછપરછ દરમિયાન અનેક રાજ ખોલી દીધા છે અને એટલે જ આવનારા સમયમાં પણ આખા કેસને લઈને વધુ કેટલાક ખુલાસાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે અને આ ખુલાસાઓ એવા હશે કે જે સૌ કોઈને ચોંકાવી શકે છે. થોડા મહિનાઓ પૂર્વે પીઆઈ તરલ ભટ્ટે પીસીબીમાં રહીને માધુપુરા પોલીસ મથકમાં જે કેસ દાખલ કર્યો હતો અથવા તો જે કાંડ સર્જ્યો હતો તેની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી છે કે જો એસએમસીને જ જૂનાગઢ કાંડની તપાસ સોંપવામાં આવી હોત તો પીઆઈ તરલ ભટ્ટ અંગે જે પુરાવાઓ માધુપુરા કેસને લઈને મળ્યા છે તે જ પુરાવાઓને લઈને આ તપાસ આગળ ધપાવી શકાઈ હોત. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખરેખર આ તોડકાંડમાં સંડોવાયેલા જે અધિકારીઓ અને પીઆઈ તરલ ભટ્ટ સાથે જે કર્મચારીઓ છે તેઓને ખુલ્લા પાડવા માટે અને તેઓને સજા અપાવવા માટે એટીએસને તપાસ સોંપવામાં આવી છે કે પછી તરલ ભટ્ટના કનેક્શન ઊંચા સુધી જાય છે, ઉચ્ચ અધિકારીઓ સુધી જાય છે, તે ઉચ્ચ અધિકારીઓને બચાવી લેવા માટે ગુજરાત એટીએસને તપાસ સોંપવામાં આવી છે. જોવાનું હવે એ છે કે ગુજરાત પોલીસના માથે કલંકરૂપ આ તોડકાંડની તપાસના અસલી આરોપીઓ સુધી એટીએસની તપાસ પહોંચે છે કે માત્ર આ 3 જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ છે ત્યાં સુધી તપાસ સીમિત રહે છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.